વલસાડ જિલ્લાની વાત કરીએ। વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદે કેરીની સિઝન બગાડી નાખી છે। કમોસમી વરસાદના કારણે કેરીના પાકમાં વ્યાપક નુકસાન થયું। કેરી પકવતા ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગણી કરી છે। જિલ્લામાં 30,000 હેક્ટર વિસ્તારમાં આવેલી છે આંબાવાડીઓ અને ચાલુ વર્ષે 50% જેટલો કેરીનો પાક આવ્યો હતો। વરસાદથી આંબાવાડીઓમાં કેરીઓ ખરી જતા નુકસાન થયું છે। ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવવા સાંસદે સીએમને રજૂઆત કરી છે। કેરીનો પાક એકદમ 25-30% હતો। તેમાં પણ તૈયાર કેરી ઉતારવાના સમયે આજરોજ 3 વાગ્યાના સુમારે અચાનક વાવાઝોડું વરસાદ આવવાથી ખૂબ જ નુકસાન થયું છે। કેરીનો ઘણો તૈયાર પાક ઉતારવા પહેલા આજે વાવાઝોડાને લીધે નીચે આ તમે જુઓ એ રીતે પડી ગયો છે। ગામના ઘણા ખેડૂતોને આ રીતે નુકસાન થયું છે। અગાઉ પણ 2-3 વર્ષ પહેલા પણ અમને આ રીતે નુકસાન થયેલું, ત્યારે અમારા વલસાડ તાલુકાને રાહતમાંથી બાકાત રાખવામાં આવેલો। તો આ વખતે અમારી ખાસ વિનંતી છે કે અમારી અરજી ધ્યાનમાં લઈને સરકાર અમને આ વર્ષે વળતર આપે એવી અમે અપેક્ષા રાખીએ। ફૂલ ગરમીમાં જે વરસાદ 15 હજુ તો મેનો મહિનો પણ પૂરો નથી થયો અને તેમાં જે વરસાદ આવ્યો એ ખૂબ બગાડકામનો મહિનો કહેવાય। કારણ કે જે પણ ખેતી હોય તે આ કમોસમી વરસાદના કારણે બગાડી તો છે જ, પણ હાલ જે અત્યારે આપણી વલસાડી કેરીનું જે ઉપજ છે એ આ વર્ષમાં ઓછું હતું અને તેમાં ઉપરથી પાછો આ કમોસમી વરસાદના કારણે જે પવન ફૂંકાયો એમાં ખૂબ ખેડૂતોને નુકસાન થયું અને જે કેરી પડી ગઈ એ ખૂબ 100 રૂપિયા 150 રૂપિયા મણના હિસાબે જે કેનિંગમાં નાખવી પડી એ ખેડૂતો માટે ખૂબ નુકસાનકારક છે। અને પણ હાલમાં જે નુકસાન થયું છે એના માટે આપણા સાંસદ શ્રી ધવલભાઈએ પણ ગુજરાત સરકારને રજૂઆત કરી। ધારાસભ્ય શ્રી ભરતભાઈ અને નાણામંત્રી કનુભાઈએ પણ એ વિષય પર ખૂબ ધ્યાન આપીને આપણા વલસાડ જિલ્લાના ખેડૂતોને કંઈ ને તો કંઈ રાહત મળે એ માટેના પ્રયાસો ચાલુ છે। વરસાદ આવ્યો છે ને ભારે પવન સાથે આવ્યો છે, એના કારણે વલસાડ ડાંગ લોકસભા ખાસ કરીને ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં મોટા પાયે નુકસાન થયું છે અને કેરીનો પાક જે આપણો મેઇન બગાયતી પાક છે એનું નુકસાન થયું છે। એટલે આપણા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો સમય આવ્યો છે। એની સાથે સાથે જે કાચા ઘર છે એના છાપરા પણ ઉડ્યા છે, ઘરો પણ તૂટ્યા છે, દુકાનોને પણ નુકસાન થયું છે, એની સાથે વાહનોને પણ નુકસાન થયું છે। એના માટે ખાસ કરીને આજે મેં આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાહેબને મેં વિનંતી કરી છે અને લેટર લખ્યું છે અને ભારપૂર્વક રજૂઆત કરી છે કે આપણે તત્કાલ ભાવે આની પર સર્વે કરીને આપણે તરત જ જેટલું સહાયતા આપણે ખેડૂતોને આપી શકીએ, સામાન્ય જનતાને આપી શકીએ, એના માટે સહિયારો પ્રયાસ આપણે બધાએ કરવાનો છે। વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે તે ખેડૂતોની મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે। આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે વલસાડ જિલ્લામાં જે કમોસમી વરસાદ પડ્યો હતો તેને જે અનેક જગ્યાઓ ઉપર તારાજીના દ્રશ્યો સર્જાયા હતા। વલસાડ જિલ્લામાં જે આંબાવાડીઓ છે તે આંબાવાડીઓમાં જે કેરીનો ઉભો પાક છે તેને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। કમોસમી વરસાદ જે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો તેના કારણે અનેક વૃક્ષો ધરાશાય થયા છે, આંબાઓ ધરાશાય થયા છે। તો આંબા ઉપર લાગેલી કેરીઓ પણ ક્યાંક ને ક્યાંક જે નુકસાન થવા પામી છે। આપ જોઈ શકો છો કે સિઝન પહેલા જે આંબો છે તે આંબા ઉપર એક પણ કેરી જોવા નથી મળી રહી અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે સિઝન શરૂ થાય તે પહેલા જે આંબાઓની કેરીઓ છે તે નીચે પડી ગઈ છે। ભારે પવન સાથે જે કમોસમી વરસાદ પડ્યો હતો તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। આપ જોઈ શકો છો કે આંબો છે, આંબા ઉપર કેરીનો જે તૈયાર પાક છે તે ક્યાંક ને ક્યાંક જે મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે તેને લઈને જે ખેડૂતો છે તેઓએ પાયમાલ થઈ ગયા છે। વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા જે આ સમગ્ર મામલે રજૂઆત પણ કરવામાં આવી છે અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા જે સર્વેના આદેશ આપી દેવામાં આવ્યા છે, પરંતુ ગત વર્ષે જે કેરીના પાક છે તે કેરીના પાકની સહાય મળી ન હતી, જેથી જે ખેડૂતો છે તે આ વખતે સરકારને એક જ આશ કરી રહ્યા છે કે જે કેરીના પાકમાં જે નુકસાન થયું છે તેનું સર્વે કરીને ખેડૂતોને યોગ્ય પ્રકારની સહાય ચૂકવવામાં આવે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।